જો મિત્રો, આ મેં બાજરીના લોટના લાડુ બનાવ્યા, કુલેર બનાવ્યા. કુલેરના હું લાડુ બનાવું છું. તો આપણે પહેલાંના જમાનામાં જે બનાવતા હતા એ રીતે જ બનાવ્યા, પણ આપણે આ મિક્સરમાં બનાવ્યા. તો એક વાડકી મેં બાજરીનો લોટ લીધો અને આ અડધી વાડકી ગોળ લીધો અને આમાં મેં ઘી આ ભરીને લીધું, કારણ કે બાજરીના લોટમાં ઘી વધારે જાય. તો એમાં ઘી લીધું અને મિક્સરમાં ક્રશ કરી અને મેં આના લાડુ બનાવ્યા. તો ચલો મિત્રો, આપણે રેસીપી શરૂ કરીએ. હલો મિત્રો, આજે હું લઈને આવીશ એકદમ સરળ અને સિમ્પલ રેસીપી બનાવવા માટે. આપણે આ બાજરીનો લોટ જોઈશે અને ગોળ જોઈશે અને ઘી જોઈશે. તો ઘી મેં ગરમ કરવા મૂકી દીધું છે. ઘી થઈ ગયું છે આપણું. તો હું શું બનાવું છું રેસીપી? કુલેર બનાવું છું. તો આપણે કુલેર માટે જો આ લોટ એકદમ ઝીણો લેવાનો બાજરીનો, અને એ લોટ તો મેં ચારી અને કમ્પ્લીટ કરીને લીધો છે. તો આ મોટી વાટકી એક આપણે લેવાનો. તો હું મિક્સરમાં બનાવું છું. જો આ સરળ અને સહેલી રીત એકદમ. અને અડધી વાટકી ગોળ લીધો છે. એ મોટી વાટકી આપણે બાજરીનો લોટ લીધો, તો નાની વાટકી ગોળ લેવાનો, અડધી વાટકી. હવે આને મિક્સરમાં આપણે ક્રશ કરી દઈએ. તો મિક્સરમાં આપણે ક્રશ કરીશું એટલે બધો જ લોટ અને ગોળ એકદમ સરસ મિક્સ થઈ જશે. આપણો આ ગોળ સમારે છે, તમે સમારો નહીં તો પણ ચાલે. અને ઘણી વખત આપણે શું બનાવીએ છીએ કુલેર, તો આપણે શીતળા માતાને એને આપણે પાંચમના દાડે, નાગવા ચામના દાડે આપણે કુલેર બનાવીએ છીએ. તે કુલેર બનશે આ. તો આપણે કુલેર બનાવવા માટે આપણે આ બે વસ્તુ લેવાની અને ઘી, 3 વસ્તુ અંદર આવે, બરાબર. તો આપણે આમ હાથથી મસળ કરીને ગોળ ભાગવો પડે છે. એ ભાગવો નહીં પડે. સહેલામાં સહેલી રીત, બધાને ફાવે એવી આ રીત છે એકદમ. અને મસ્ત તમારે થશે. તમને એમ નહીં લાગે કે અમે કુલેરનો લાડુ બનાવ્યો. મસ્ત સરસ. જો મિત્રો, આપણું એકદમ મસ્ત. જો તમને લાગે જ નહીં કે અંદર ગોળ છે, એમ એકદમ આપણે લોટ ને ઘી ભેગું કરીએ ને એના જેવું જ લાગશે. જો મસ્ત. જો અને થોડું ગરમ થઈ જશે એટલે પણ એટલું મસ્ત સરસ ટેસ્ટ આવે ને. જો અને બધાને આવડી જાય. નાના લોકોને નથી ફાવતું કુલેર બનાવવા માટે, તો વડીલોની મદદ લેવી પડે છે. તો આ રીતે એ લોકો બનાવે તો એ સરસ થઈ જાય. આમાં ઘી નાખીએ એટલે આપણે લાડુ કરીએ. લાડુ ના કરવા હોય તો એમને તમે કરી શકો, અને તમે આગલા દિવસે પણ તમે બનાવી શકો. જો આપણે આ ઘી નાખ્યું છે એટલે ઘી ગરમ છે એટલે ઘીથી સરસ મસ્ત થઈ જશે મેલ્ટ. જો છે ને, અને બાજરીના લોટમાં ઘી વધારે જોઈએ. જો મારે આટલું ભરીને ઘી મારું જોયું. એક ડોકલી મોટી છે જે આપણે ઘી કાઢીએ એ તોલ્યું નાનું છે, એટલે એ ભરીને અમારા ઘી ગયું. જો આપણા લાડુ ભરાય છે. જુઓ, અને તમને આમાં એક કણું પણ નહીં ગોળનું તમને જોવા મળે. એટલો મસ્ત લાડુ થશે આમાંથી. અને દરેકને ભાવે એવા બને છે. જો મિત્રો, આપણા લાડુ તૈયાર થઈ જશે. હું લાડુ બનાવું છું મોટા મોટા. આની તમે સુખડીની જેમ પણ ઠારી શકો છો. આમાં તમારે ઘી થોડું હરખું જોઈએ તો જ તમને આનો સ્વાદ સરસ આવે, નહીં તો પછી લુખું લુખું લાગે. અને એટલો મસ્ત બન્યા છે ને, મેં ટેસ્ટ કર્યો. મિત્રો, તમે પણ આ રીતે બનાવજો. આ લાડુ બનાવવા બહુ જ સહેલા છે એકદમ. અને આ 7મ અને 5મ ઉપર જ વપરાય છે. પછી કોઈ કુલેર ખાતું નથી. પણ તમે આ રીતે બનાવશો તો તમે આડે દિવસે પણ તમે ખાઈ શકો છો. તમે બનાવી અને ખાઈ શકો એવા જ બને છે. તો તમે આટલું તમે કરો, આટલું 3 વસ્તુનું માપસર, તો તમારા એકદમ પરફેક્ટ લાડુ બનશે. જો ચલો મિત્રો, આપણે મળીએ બીજી વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.